Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadhar. In this video lecture, we are going to discuss Bhakt Kavi Narsi Mehta University Junagadh BCom Semester 4 CBCS examination March-April 2024 new course English Language 4 પેપર સોલ્યુશન. વિદ્યાર્થીઓ, હમણાં જ 2 દિવસ પહેલાં તમારી 12/4/2024ના બીકોમ સેમેસ્ટર 4નું ઇંગ્લિશ લેંગ્વેજનું જે પેપર હતું એનું આજે આપણે સોલ્યુશન કરવાના છે. તો આજે તમને લોકોને આન્સર હું આપીશ કે ગ્રામર, ક્વેશ્ચન, ટેક્સ્ટ અને કમ્પોઝિશનમાં શું આન્સર આવશે અને તમે જે પણ તમારા જે આન્સર લખ્યા છે તેમાં અંદાજિત તમને પેપરમાં કેટલા માર્ક્સ મળશે. તો ચલો જોઈ લઈએ. તો અહીંયા તમને 70 માર્ક્સનું પેપર છે અને 2.5 કલાકનો તમારો સમય છે. પેપર આપણે ડિસ્કસ કરીએ એ પહેલાં તમને એક ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું કે મેં મારી વોટ્સઅપ ચેનલ ક્રિએટ કરી છે સ્ટુડન્ટ્સ માટે. તો વોટ્સઅપ ચેનલની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. તો ત્યાં જઈને તમે મને ફોલો કરી દેજો, જેથી કરીને વોટ્સઅપ પર પણ હું જે અર્લી અપડેટ શેર કરું છું તો એનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા 70 માર્ક્સનું પેપર છે, 2.5 કલાકનો તમારો સમય હતો. 28 માર્ક તમારે પાસિંગ લેવાના હતા અને અહીંયા જેટલા પણ ક્વેશ્ચન્સ આપ્યા છે બધા જ કમ્પલસરી છે. તો સૌથી પહેલાં ગ્રામરનો ટોપિક છે, તો આપણે ડિસ્કસ કરીએ છીએ. સો ફર્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 1A, ચેન્જ ઇન્ટુ પેસિવ. એની 5. તો અહીંયા તમને 7 સેન્ટેન્સીસ આપેલા છે જેનું તમારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે અને એના 5 માર્ક્સ છે. 7માંથી તમારે કોઈ પણ 5 લખવાના હતા. તમે 7 તમને આવડતા હોય, લખ્યા હોય તો પણ ચાલે, 6 લખ્યા હોય તો પણ ચાલે, બટ મેક્સિમમ તમારે 5 તમારા સાચા હોવા જોઈએ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. પેપર બહુ સિમ્પલ હતું, ઇઝી હતું. જે લોકોએ મારા વિડીયો લેક્ચર્સ અટેન્ડ કર્યા હશે એ લોકોને તો પેપર ઘણું ઇઝી લાગેલું હશે, કેમ કે મેં જે વિડીયો લેક્ચર્સમાં એક્ઝામ્પલ્સને બધા આપેલા હતા એ થોડા ડિફિકલ્ટ પણ આપેલા હતા, જેથી કરીને સ્ટુડન્ટ્સને પ્રેક્ટિસ મળે અને એક્ઝામમાં પેપર ગમે એટલું ડિફિકલ્ટ પૂછાય એ લોકોને એકદમ ઇઝી લાગે. તો અહીંયા સેન્ટેન્સ જોઈએ છે, બહુ ઇઝી સેન્ટેન્સ છે. તો આ સેન્ટેન્સ એક્ટિવ વોઇસમાં આપેલા છે જેનું તમારે પેસિવ કરવાનું હતું. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે, he should consult a doctor. તો આન્સર આવશે a doctor should be consulted by him. નેક્સ્ટ આવે છે she is painting the wall. તો આન્સર આવશે the wall is being painted by her. અહીંયા મેં યલો ફોન્ટમાં નીચે લાઇન પણ લખેલી છે, તો તમે ત્યાંથી પણ આન્સર જોઈ શકશો. નેક્સ્ટ આવે છે he has not read the newspapers today. તો આન્સર આવશે the newspaper has not been read by him today. નેક્સ્ટ છે who serves you food. આન્સર આવશે by whom is food served to you. નેક્સ્ટ છે I like vlogging. આન્સર આવશે vlogging is liked by me. નેક્સ્ટ છે the police punished the thief. આન્સર આવશે the thief is punished by the police. નેક્સ્ટ આવશે he didn't help her. આન્સર આવશે she was not helped by him. હરનું આપણે સી કરવું પડશે અને ડિડન્ટ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે આપણે વોઝ નોટ કર્યું છે. તો આન્સર આવશે સી વોઝ નોટ હેલ્પ્ડ બાય હિમ. સ્ટુડન્ટ્સ, તમને મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે અને આ વિડીયોને મેક્સિમમ તમારા બીકોમ સેમેસ્ટર 4ના ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. તો નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 1B, કન્ફ્યુઝિંગ વર્ડ્સ. તો કન્ફ્યુઝિંગ વર્ડ્સમાં અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે, 7 ખાલી જગ્યા હતી, એમાંથી તમારે કોઈ પણ 5 સાચી લખવાની હતી. એક ખાલી જગ્યાની સામે તમને 2 કન્ફ્યુઝિંગ વર્ડ્સ આપેલા છે. સ્પેલિંગ તમને સરખા લાગે એવા છે, પણ બંનેના મિનિંગ અલગ અલગ હતા. આપણે સાચો સ્પેલિંગ ચૂઝ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી. તો જોઈ લઈએ છે. તો 1 to 7 આપેલી છે, 5 માર્ક્સ છે. ફર્સ્ટ જોઈએ છે the third blank story of the building is high. હવે બિલ્ડિંગનું જે માળ છે એ બહુ ઊંચો છે એવું કહેવાનું છે આપણે. તો ફર્સ્ટ સ્ટોરે છે એનું મિનિંગ થાય છે ફ્લોર અથવા તો માળ, અને બીજું જે સ્ટોરી છે એનો મિનિંગ થાય છે વાર્તા. તો અહીંયા આપણે સેકન્ડ સ્ટોરીની વાત નથી કરવાની, વાર્તાની વાત નથી, પણ અહીંયા બિલ્ડિંગના ફ્લોરની વાત કરી છે. તો પહેલું જે છે STOREY એ રાઇટ આન્સર થશે. નેક્સ્ટ છે ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ બ્લેન્ક, કે આ ખૂબ રસપ્રદ સ્ટોરી છે, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો સ્ટોરી માટે અહીંયા 2 સ્પેલિંગ આપેલા છે, એક સ્પેલિંગ ખોટો છે, એક સ્પેલિંગ સાચો છે. પહેલું છે TAIL, ટેઇલ એટલે પૂંછડી, અને સેકન્ડ છે TALE, ટેલ એટલે વાર્તા. તો આપણે સેકન્ડ ટેલ લેવાનું છે, કેમ કે પૂંછડીની વાત નથી કરી, આપણે અહીંયા વાર્તાની વાત કરવાની છે. તો સ્ટોરીનું સિનોનિમ સમાનાર્થી ટેલ પણ થાય છે, TALE. તો અહીંયા આવશે TALE. નેક્સ્ટ થર્ડ છે ધ બ્લેન્ક પ્રિન્સિપલ, અને પ્રિન્સિપલ ઓફ લાઈફ ઇઝ લવ.
જીવનનો સિદ્ધાંત છે એ પ્રેમ છે. તો અહીંયા સિદ્ધાંતની વાત કરી છે. તો તમે બંને સ્પેલિંગ જોશો તો માઇનોર ડિફરન્સ છે, 1-2 લેટરનો, પણ એનો મિનિંગ આખો ચેન્જ થઈ જાય છે. પેલું છે PRINCIPAL, પ્રિન્સિપલ એટલે આચાર્ય, જે આપણા સ્કૂલ અને કોલેજના પ્રિન્સિપલ હોય છે એ. અને સેકન્ડ જે છે PRINCIPLE, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. તો અહીંયા છેલ્લે PAL છે અને બીજામાં PLE છે. તો અહીંયા આપણે સિદ્ધાંતની વાત કરી છે એટલે આપણે સેકન્ડ પ્રિન્સિપલ લેશું. તો પહેલુંનો મિનિંગ પ્રિન્સિપાલ થાય છે, પહેલું પ્રિન્સિપલ થાય છે, બરાબર. તો એટલો ડિફરન્સ છે. તો સેકન્ડ આવશે ધ પ્રિન્સિપલ ઓફ લાઈફ ઇઝ લવ. નેક્સ્ટ ફોર્થ આવે છે ધ બ્લેન્ક વેધર ઇઝ વેરી હોટ ટુડે. હવે અહીંયા તમે જોશો માઇનોર સ્પેલિંગ ડિફરન્સ છે, WHETHER અને WEATHER. તો પહેલું વેધર છે એનો મિનિંગ થાય છે આ કાં તો પહેલું, બેમાંથી એક. અને સેકન્ડ વેધર છે એનો મિનિંગ થાય છે વાતાવરણ. તો આપણે અત્યારે એવું કહેવાનું છે કે વાતાવરણ બહુ ગરમીવાળું છે અથવા તો બહુ હોટ છે, તો આપણે સેકન્ડ વેધર લેશું, કેમ કે પહેલું વેધર છે એનો મિનિંગ બેમાંથી એક થઈ છે અને સેકન્ડ વેધરનો મિનિંગ થાય છે વાતાવરણ અથવા તો હવામાન. તો સેકન્ડ વેધર આવશે. નેક્સ્ટ આવે છે વી શુડ ફોલો ધ એલ્ડર્સ બ્લેન્ક. આપણે એલ્ડર્સ એટલે વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે એડવાઇઝ તમે જોશો તો એડવાઇઝ અને એડવાઇઝ, હવે એક વર્બ છે એક નાઉન છે. અહીંયા વર્બ તો ઓલરેડી આપેલું છે, શુડ ફોલો એ વર્બ છે, આપણે નાઉનની જરૂર છે. તો તમે જોશો કે ADVISE છે એ વર્બ છે અને બીજું છે ADVICE નાઉન છે, આપણે નાઉનની જરૂર છે એટલે અહીંયા ADVICE આવશે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે હું તમને સલાહ આપું છું તો હું કહીશ કે આઈ એડવાઇઝ યુ, ADVISE, આઈ એડવાઇઝ યુ. પણ કદાચ હું એવું કહું કે મારે તમારી સલાહની જરૂર છે તો હું કહીશ આઈ નીડ યોર એડવાઇસ. તો પછી એડવાઇસ છેલ્લું આવશે. એટલે અહીંયા જ્યારે વર્બ તરીકે યુઝ કરવું હોય તો ADVISE, જે સબ્જેક્ટ પછી તરત આવે. પણ અહીંયા આપણે છેલ્લે નાઉન તરીકે યુઝ કરવાનું છે તો આ નાઉન તરીકે ADVICE આવશે, બરાબર. તો જ્યારે તમારે વર્બ તરીકે યુઝ કરવું હોય તો AC આવે અને નાઉન તરીકે યુઝ કરવું હોય તો CE આવે. તો અહીંયા એલ્ડરની એડવાઇસ એટલે કે વડીલોની સલાહ, તો અહીંયા વડીલોની સલાહ નાઉનના ફોર્મમાં યુઝ થયું છે તો ADVICE આવશે. હું તમને ડિટેલમાં થોડું એટલે સમજાવું છું કેમ કે આ પ્રકારના ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં રેલવે, બેંક, ગૌણ સેવા પસંદગી, પોલીસ કોન્સ્ટેબલ દરેકની અંદર આવતા હોય છે. તો આ પ્રકારના કન્ફ્યુઝિંગ વર્ડ્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ છે કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ ફ્યુચરમાં પૂછાવાની છે. તો ક્યારેક તમને આ પ્રકારની ખાલી જગ્યા આવે તો તમને આઈડિયા આવે કે જો બે કન્ફ્યુઝિંગ વર્ડ હોય તો બંનેનો મિનિંગ અલગ અલગ હોય, સ્પેલિંગ થોડા ઘણા સરખા લાગે પણ મિનિંગ અલગ હોય છે, એટલે આપણે રાઇટ ઓપ્શન ચૂઝ કરીને ખાલી જગ્યા પૂરવાની હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ છે એવરીવન ઇઝ જોઈનિંગ ધ ટૂર. બધા જ ટૂરમાં આવવાના છે, એટલે કે બધા જ ટૂરમાં જોઈન થવાના છે, આવવાના છે. બ્લેન્ક હર. હવે હરની આગળ તમને બે સ્પેલિંગ આપ્યા છે, EXPECT, એક્સપેક્ટ એટલે અપેક્ષા કરવી, અને બીજું છે EXCEPT, એક્સેપ્ટ એટલે આના સિવાય. તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે તેણીના સિવાય બધા જ ટૂરમાં આવવાના છે, એટલે કે એક છોકરી નથી આવતી બાકીના બધા જ આવે છે. તો આપણે ના સિવાય કેવું હોય તો આપણે સેકન્ડ એક્સેપ્ટ લેવાનું છે, EXCEPT. પહેલું એક્સપેક્ટ છે એનો મિનિંગ થાય છે કંઈક જોઈએ છે, કંઈક અપેક્ષા રાખે છે, કંઈક એને ઈચ્છા છે આપણી પાસેથી, બટ એક્સપેક્ટ નહીં આવે કેમ કે અહીંયા આપણે ના સિવાયનું મિનિંગ લેવાનો છે તો EXCEPT આવશે. નેક્સ્ટ આવે છે વેર બ્લેન્ક ક્લોથ્સ ઇન સમર. ઉનાળાની અંદર થોડા લૂઝ કપડાં પહેરવા જોઈએ. તો અહીંયા તમને બે સ્પેલિંગ આપેલા છે, LOSE તો લૂઝ એટલે ગુમાવવું, અને બીજું છે LOOSE લૂઝ એટલે થોડા ઢીલા કપડાં અથવા તો થોડા ફિટિંગ વગરના ન હોય એવા, આપણે કમ્ફર્ટેબલ રહી શકીએ એવા. તો અહીંયા LOOSE છે એ રાઇટ સ્પેલિંગ આવશે. તો ક્વેશ્ચન નંબર B પણ આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર C. મેક ધ ઇડિયમ્સ વિથ ધ મિનિંગ્સ. તો તમે લોકો લકી છો કે આ વખતે આ રીતે ટેબલમાં પૂછેલું છે. ગયા વખતે તો જે ઇડિયમ્સ છે એના મિનિંગ આપવાના હતા અને એનું એક એક્ઝામ્પલ પણ આપવાનું હતું. તો એ રીતે પૂછાયેલું હતું. દર વખતે પેપર સેટર અલગ અલગ ચેન્જ થતા હોય, અલગ અલગ રીતે પૂછી શકે, બટ અહીંયા તમારે એ જે સેક્શન છે એમાં ઇડિયમ્સ છે અને B સેક્શન છે એમાં એના મિનિંગ છે. તો તમારે એનો ઇડિયમનો પ્રોપર મિનિંગ બીમાંથી શોધીને લખવાનો હતો. તો અહીંયા હું તમને રાઇટ આન્સર આપું છું. અહીંયા પણ તમારે 7માંથી તમારા કોઈ પણ 5 સાચા હોય તો ચાલે કેમ કે 5 માર્ક્સ છે, એક ઇડિયમનું 1 માર્ક છે. તો સૌથી પહેલું જોઈએ છે બાય લિપ્સ એન્ડ બાઉન્સ. તો એનો મિનિંગ થાય છે
વિથ રેપિડ પ્રોગ્રેસ, જેમ ઝડપથી આપણે પ્રગતિ કરીએ તો એને કહેવાય છે બાય લિપ્સ એન્ડ બાઉન્ડ્સ. તો અહીંયા થર્ડ જે છે પહેલાંની સામે ત્રીજું આવશે. સેકન્ડ છે સેલિંગ ઇન ધ સેમ બોટ. સેલિંગ ઇન ધ સેમ બોટનો મિનિંગ થાય છે કે સેમ સિચ્યુએશનમાં રહેવું અથવા તો સેમ પરિસ્થિતિ ફેસ કરવી. તો અહીંયા આપણે જોઈશું તો ફોર્થ આવશે, બીની સેકન્ડની સામે ફોર્થ આવશે, ટુ બી ઇન ધ સેમ સિચ્યુએશન. નેક્સ્ટ આવે છે થર્ડ, ઇન અ નટસેલ. ઇન અ નટસેલનો મિનિંગ થાય છે ઇન શોર્ટ. ઇન શોર્ટ એટલે ટૂંકમાં. જ્યારે પણ કોઈ પણ વસ્તુ આપણે શોર્ટમાં કહેવી હોય તો આપણે ઇન અ નટસેલ કહી શકીએ. તો ઇન અ નટસેલ થર્ડ જે છે એનું બી સાથે મેચ થશે. બી મીન્સ કે સેકન્ડ સાથે મેચ થશે. ઇન શોર્ટનો મિનિંગ થાય, ઇન અ નટસેલનો મિનિંગ થાય છે ઇન શોર્ટ. નેક્સ્ટ છે એપલ ઓફ વન્સ આઈ. તો એનો મિનિંગ થશે વેરી ડિયર. તો એપલ ઓફ વન્સ આઈ ચોથું જે છે એ પહેલાં સાથે મેચ થશે. વેરી ડિયર એટલે જ્યારે ખૂબ કોઈ વ્યક્તિ વાલી હોય તો આપણે કહી શકીએ કે હી ઓર સી ઇઝ અ એપલ ઓફ માય આઈ અથવા એપલ ઓફ હિઝ આઈ. તો વેરી ડિયર એટલે કે ખૂબ વહાલું એવો એનો મિનિંગ થાય છે. નેક્સ્ટ આવે છે બાય હુક ઓર બાય ક્રુક, એટલે કે કોઈ પણ રીતે બાય એની મીન્સ. તો બાય એની મીન્સ અહીંયા પાંચમામાં આપેલું છે. તો પાંચમું અને પાંચમું બંને સેમ છે, મિનિંગ સેમ છે. તો 5ની સામે 5 આવશે. બાય હુક ઓર બાય ક્રુક, અને એટલે કે ફિફ્થ આવશે એની સામે. બીમાં ફિફ્થ જે છે બાય એની મીન્સ, એટલે કે કોઈ પણ રીતે. જ્યારે આપણે કહીએ ને કે કોઈ પણ રીતે હું તો એ કરવાની જ છું, તો એનો મિનિંગ થાય છે બાય હુક ઓર ક્રુક અથવા તો બાય એની મીન્સ. નેક્સ્ટ છે હિમાલયન ટાસ્ક. હિમાલયન ટાસ્ક એટલે કોઈ હિમાલયનું કાર્ય નહીં, બટ હિમાલયન ટાસ્કનો મિનિંગ થાય છે ખૂબ મુશ્કેલ કામ. તો સેવન્થ તમે જોશો તો આપેલું છે લાર્જ એન્ડ ડિફિકલ્ટ ટાસ્ક. તો સિક્સ્થ છે એ 7 સાથે મેચ થશે. નેક્સ્ટ છે એઝ બિઝી એઝ અ બી, કે માખીની જેટલું જ બિઝી હોવું. પણ એનો મિનિંગ એવો થાય છે કે વેરી ઇન્ડસ્ટ્રીયસ, એટલે કે ખૂબ બિઝી હોય, ખૂબ મહેનતુ હોય, ખૂબ કામ કરતા હોય. તો અહીંયા સાતમું છે છઠ્ઠા સાથે મેચ થશે, વેરી ઇન્ડસ્ટ્રીયસ થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1D આવે છે પંક્ચ્યુએશન માર્ક્સ. તમને અહીંયા 5 વાક્યો આપેલા છે. 5 વાક્યોમાં તમારે અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન જ્યાં જ્યાં લાગુ પડતા હોય ત્યાં મૂકવાના છે. કેમ કે અહીંયા તમે સેન્ટેન્સમાં જોશો ક્યાંય પંક્ચ્યુએશન માર્ક્સ મુકાયેલા નથી. 5 માર્ક્સ છે, 5 સેન્ટેન્સ છે, કોઈ ઓપ્શન નહોતો તમને. તો અને એ સેન્ટેન્સ પણ બહુ ઇઝી હતા. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે ધ પ્રાઇમ મિનિસ્ટર કોમ્પ્લિમેન્ટેડ ઓલ ફોર ધ દિવાળી. હવે અહીંયા છેલ્લે દિવાળી પછી માત્ર પૂર્ણ વિરામ કરવાનું હતું તમારે, અને તમને 1 માર્ક તમારા રોકડા હતા. તો જે લોકોને આવડી ગયું હશે એ લોકોને ખ્યાલ આવી ગયો હશે. આ હકાર વાક્ય છે, પોઝિટિવ સેન્ટેન્સ છે, છેલ્લે માત્ર ફૂલ સ્ટોપ આવે, બીજું કંઈ કરવાનું નથી આમાં, અને તમને 1 માર્ક્સ મળી ગયો હશે જો જેણે ફૂલ સ્ટોપ કર્યું હશે. સેકન્ડ છે વોટ ઇઝ મયંક્સ હોબી. મયંકનો હોબી શું છે? વોટથી WH વર્ડથી જ્યારે પ્રશ્ન શરૂ થાય તો એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય છે, પ્રશ્નાર્થ વાચક વાક્ય હોય છે. તો છેલ્લે તમારે ક્વેશ્ચન માર્ક મૂકવાનું હતું. સેકન્ડમાં જે લોકોએ ક્વેશ્ચન માર્ક મૂક્યો હશે એને પણ સેકન્ડનો જે 2 માર્ક મળી ગયા છે, ફર્સ્ટ અને સેકન્ડનો. નેક્સ્ટ છે સી સેડ આમ સોરી. તો અહીંયા સી સેડ તેણીએ કહ્યું. હવે અહીંયા અટકવાનું છે, પોઝ કરવાનો છે. તો સી સેડ પછી કોમા આવશે, આઈ એમ સોરી પછી ફૂલ સ્ટોપ આવશે. તો સેડ પછી કોમા અને સોરી પછી ફૂલ સ્ટોપ. તો આ થર્ડ સેન્ટેન્સ છે. નેક્સ્ટ છે આઈ લાઇક ટ્રાવેલિંગ, મ્યુઝિક, વ્લોગિંગ એટસેટ્રા. હવે અહીંયા તમને 3 તમારા હોબી બતાવ્યા છે. કઈ કઈ વસ્તુ ગમે છે? ટ્રાવેલિંગ ગમે છે, મ્યુઝિક ગમે છે અને વ્લોગિંગ ગમે છે. ટ્રાવેલિંગ પછી અલ્પવિરામ કોમા કરવાનું છે, મ્યુઝિક પછી કોમા કરવાનું છે, અને એટસેટ્રા પછી ફૂલ સ્ટોપ કરવાનું છે. નેક્સ્ટ આવે છે સી ઇઝ એન MLA. તેણી MLA છે. MLA પછી ફૂલ સ્ટોપ કરવાનું છે, પૂર્ણ વિરામ કરવાનું છે, બાકી કોઈ ચેન્જ નથી કરવાના. તો આ સિમ્પલ પંક્ચ્યુએશન માર્ક્સના સેન્ટેન્સ હતા કે જેમાં તમને પંક્ચ્યુએશન માર્ક વગરના સેન્ટેન્સ આપેલા હતા, તમારે પંક્ચ્યુએશન માર્ક્સ મૂકવાના હતા. ઓકે, તો હવે ક્વેશ્ચન નંબર 1 to A to D સુધીના આપણે જોયા છે. ABCD 20 માર્કનું તમારું કમ્પ્લીટ ગ્રામર આપણે આજે ડિસ્કસ કર્યું છે, અને મેં તમને રાઇટ આન્સર્સ આપ્યા છે. હવે છે પ્રિપેર અ ક્વેશ્ચનર. ક્વેશ્ચનર મેં મારા ક્વેશ્ચનરના વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે ક્વેશ્ચનર આપણે કઈ રીતે બનાવી શકીએ. ક્વેશ્ચનર છે ઇટ્સ અ લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચનનું લિસ્ટ છે કે જે આપણે ફીડબેક જ્યારે રિયલમાં ભરાવાના હોય ત્યારે બનાવીએ છીએ. તો અહીંયા તમને આપેલું છે કન્ઝ્યુમર્સ ચોઇસ ફોર અ કાર. ગ્રાહકોની કારની પસંદગી. આના પર એક તમારે ક્વેશ્ચન બનાવવાનું હતું. સેકન્ડ ક્વેશ્ચન નંબર હતું સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ ઓફ વર્કિંગ વિમેન ઇન અ સિટી. સિટીમાં જે લોકો જે મહેનત કરે છે, કામ કરે છે, જોબ કરે છે, બિઝનેસ કરે છે, જે વિમેન છે પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, એ લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ શું છે, તો એના પર ક્વેશ્ચનર બનાવવાનું હતું. તો ક્વેશ્ચનર અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા.
નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 2B, ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી. તમને ઇંગ્લિશ વાક્યો આપેલા હતા અને એનું તમારે ગુજરાતી કરવાનું હતું. તો સેન્ટેન્સ પણ ઘણા ઇઝી હતા, મોટાભાગના સેન્ટેન્સ તમને આવડી ગયા હશે. અહીંયા કોઈ ઓપ્શન નથી, 10 સેન્ટેન્સ આપેલા હતા. તમારે 10 સેન્ટેન્સનું ટ્રાન્સલેશન કરવાનું હતું અને એના 10 માર્ક્સ છે. એક સેન્ટેન્સનો 1 માર્ક હતો. તો ફર્સ્ટ જોઈએ છે ટેક કેર ઓફ યોર હેલ્થ. તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખો અથવા તો તમારી હેલ્થનું ધ્યાન રાખો. નેક્સ્ટ છે ઇન્ડિયાઝ ઇકોનોમી સ્ટેબલ. ભારતનું અર્થતંત્ર સ્થિર છે. નેક્સ્ટ છે આઈ પ્રિફર લોકલ ગુડ્સ ધેન ગ્લોબલ ગુડ્સ. હું વૈશ્વિક સામાન કરતાં દેશી સામાન વધારે પસંદ કરું છું. એટલે કે ઇન્ટરનેશનલ બ્રાન્ડની વસ્તુ લેવા કરતાં હું ઇન્ડિયન જે વસ્તુઓ છે એને વધારે પસંદગી આપું છું જ્યારે પણ ખરીદી કરું ત્યારે. નેક્સ્ટ આવે છે એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા શુડ હેવ અ પેટ્રોટિઝમ. તો પેટ્રોટિઝમનો મિનિંગ થાય છે દેશભક્તવાદ. ભારતના દરેક નાગરિકમાં દેશભક્તિવાદ હોવો જોઈએ. નેક્સ્ટ છે ધ ટીચર કેમ વેન વી વેર સિંગિંગ સોંગ્સ. શિક્ષક આવ્યા ત્યારે અમે ગીતો ગાઈ રહ્યા હતા. નેક્સ્ટ છે સેવ ટ્રીઝ, ટ્રીઝ વિલ સેવ યુ. વૃક્ષો બચાવો, વૃક્ષો તમને બચાવશે. નેક્સ્ટ છે કીપ સાયલન્સ પ્લીઝ. મહેરબાની કરીને શાંતિ રાખો. નેક્સ્ટ છે ઇમિટેશન હેઝ નો ઓરિજિનાલિટી. ઇમિટેશન એટલે અનુકરણ કરવું, કોઈની કોપી કરવી. અનુકરણમાં મૌલિકતા હોતી નથી. નેક્સ્ટ છે આઈ લાઇક નાઇધર કરપ્શન નોર પોલ્યુશન. મને લાંચ રૂશ્વત કે પ્રદૂષણ ગમતું નથી. કરપ્શન એટલે લાંચ રૂશ્વત અને પોલ્યુશન એટલે પ્રદૂષણ. નેક્સ્ટ છે ધ બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. આ એક કહેવત છે, ભસતા કૂતરા ભાગ્યે જ કરડે છે. તો ક્વેશ્ચન નંબર બી આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે ઓબ્જેક્ટિવ્સ જોવાના છે. ક્વેશ્ચન નંબર 3A આન્સર ઇન 1 લાઇન ઇચ. તમને અહીંયા ટેક્સ્ટના 8 ક્વેશ્ચન આપેલા છે. એમાંથી કોઈ પણ તમારે 6 ક્વેશ્ચનના આન્સર સાચા લખવાના હતા. એક ક્વેશ્ચનનો 1 માર્ક છે, 6 માર્ક્સના ક્વેશ્ચન હતા. તો કોઈ પણ 6 તમારા સાચા હોવા જોઈએ. તો અહીંયા હું તમને ક્વેશ્ચનના આન્સર કહું છું. ફર્સ્ટ છે વોટ ડીડ કાલી બાય ફોર ધ સ્કૂલ ચિલ્ડ્રન. કાલી સ્કૂલ ચિલ્ડ્રન માટે, સ્કૂલના બાળકો માટે શું ખરીદે છે? આન્સર આવશે સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ. નેક્સ્ટ છે હુ ઇઝ ધ ઓથર ઓફ ધ સ્ટોરી. 3 ક્વેશ્ચન્સ. 3 ક્વેશ્ચન્સ સ્ટોરીના ઓથર કોણ છે? તો 3 ક્વેશ્ચન સ્ટોરીના ઓથર છે લિયો ટોલ્સ્ટોય. નેક્સ્ટ આવે છે વોટ વોઝ ધ ઇન્ટેન્શન ઓફ ધ બિયર્ડેડ મેન. તો બિયર્ડેડ મેનનો ઇન્ટેન્શન, ઈરાદો છે, દાઢીવાળો માણસ હતો, એનો ઈરાદો શું હતો? તો એનો ઈરાદો હતો ટુ કિલ ધ કિંગ, રાજાને મારી નાખવો. નેક્સ્ટ છે હુમ ડીડ ધ હર્મિટ રિસીવ. હર્મિટ છે કેવી રીતે રિસીવ કરે છે? તો એનો આન્સર આવશે ધ કિંગ. કે હર્મિટ છે એટલે કે એક વ્યક્તિ છે કે જેની પાસે કોણ આવે છે? તો કે રાજા આવે છે. નેક્સ્ટ આવે છે હુમ ડીડ લક્ષ્મીબાઈ મેરી. લક્ષ્મીબાઈ કોની સાથે મેરેજ કરે છે? તો આન્સર આવશે ગંગાધર રાવ. નેક્સ્ટ છે હુ વોઝ ધ લાઈફ લોંગ ફ્રેન્ડ એન્ડ કમ્પેનિયન ઓફ લક્ષ્મીબાઈ. લક્ષ્મીબાઈના ફ્રેન્ડ અને કમ્પેનિયન, એના સાથી લાઈફ ટાઈમ કોણ હતા? તો આન્સર આવશે મંદરાબાઈ, મંદરબાઈ અથવા તો મંદરાબાઈ. નેક્સ્ટ આવે છે વોટ ડીડ એલન્સ ફાધર પ્રોમિસ હિમ. એલનના ફાધર એને શું પ્રોમિસ કરે છે? તો આન્સર આવશે ટુ ગિફ્ટ હિમ બાઇસિકલ. કે એને સાયકલ આપવી એનું પ્રોમિસ હોય છે કે તને હું સાયકલ અપાવીશ. નેક્સ્ટ આવે છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ આર્મી લેડ બાય સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝની આર્મીનું નામ શું હતું? તો આન્સર આવશે આઝાદ હિન્દ ફોર્સ. તો અહીંયા આપણે 8 ક્વેશ્ચનના આન્સર્સ જોયા છે. ક્વેશ્ચન નંબર 3Bની અંદર તમારે શોર્ટ આન્સર્સ લખવાના હતા, 3-4 વાક્યોમાં આન્સર. અને ક્વેશ્ચન નંબર 4 છે શોર્ટ નોટ માટે હતું, જે અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા. તો અહીંયા મેં તમને લોકોને ટેક્સ્ટ અને ગ્રામરના જે રાઇટ આન્સર્સ છે એ તમને જણાવ્યા છે. તો તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલા ક્વેશ્ચન્સ તમારા સાચા પડ્યા છે, કેટલા ક્વેશ્ચન્સના આન્સર તમને કન્ફ્યુઝન હતી કે આના શું આવશે, તમને નહોતી ખબર, તો એના પણ તમને રાઇટ આન્સર આજે મળી ગયા હશે. તો આ પેપર આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. બિઝનેસ કમ્યુનિકેશન માટેનો જે એડજસ્ટમેન્ટ લેટરનો એક જ વિડીયો બાકી છે, જે 1-2 દિવસમાં હું અપલોડ કરવાની છું, જેથી કરીને તમે બિઝનેસ કમ્યુનિકેશન નું પેપર પણ મારા વિડીયો લેક્ચર્સ દ્વારા સરસ રીતે સ્ટડી કરી શકશો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો અને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળશે. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરી દેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.